મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ધમધમતા ખાણીપીણીના બજારોમાં મહાનગરપાલિકાની ટીમે ઓચિંતું ચેકિંગ કર્યું. જાહેર રસ્તા પર કચરો ફેંકી ગંદકી ફેલાવતા 30 જેટલા નાસ્તા સ્ટોલ ધારકો સામે કડક કાર્યવાહી કરી કુલ 13,600નો મુદ્દામાલ સાથે દંડ વસૂલવામાં આવ્યો. ઉપરાંત મોઢેરા ચોકડી રાધનપુર રોડ પર ટ્રાફિકને અવરોધતી 15 જેટલી લારીઓને પણ તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવી. મહેસાણા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપીની નિયમિત જામીન અરજી મહેસાણા સ્ટેશન કોર્ટે ફગાવી દીધી છે. વિસનગર નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં એક મહત્વની સાધારણ સભા યોજાઈ. સભામાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને આગામી નાણાકીય વર્ષના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મહેસાણા તાલુકા પંચાયતનો વિસ્તાર 110 ગામ ઘટીને 91 ગામ થયો છતાં બજેટમાં વધારો નોંધાયો છે. વર્ષ 2025-26માં 110 ગામોમાં ₹178.93 કરોડનું બજેટ હતું, જ્યારે આગામી વર્ષે 2026-27 માટે 182.27 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં સૌથી વધુ જોગવાઈ બાંધકામ ક્ષેત્રે ₹2.64 કરોડ નોંધાયા છે. જોકે વિકાસ કાર્યો અંગે કોઈ ચર્ચા કરાઈ ન હતી. વર્તમાન શાસકોની 15 માર્ચના રોજ ટર્મ પૂરી થાય તે પૂર્વે મંગળવારે યોજાયેલી અંતિમ બજેટ બેઠક માત્ર 5 મિનિટમાં પૂરી કરી દેવાઈ હતી. સતત ચોથા દિવસે ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનું જોર યથાવત રહ્યું છે. મંગળવારે આંશિક વધઘટ વચ્ચે ઉત્તર ગુજરાતના 5 પૈકી 4 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો હતો. સોમવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પૂરતી રહેલી હીટવેવ સાબરકાંઠા સુધી પહોંચી ગઈ છે અને આજે પણ હીટવેવને લઈ હવામાન વિભાગ દ્વારા 4 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતમાં મંગળવાર સવારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 35% નીચે આવ્યું છે, જ્યારે લઈને લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રી સુધીનો વધારો થયો હતો. ઊંઝા તાલુકાના ઉનાવા અને લક્ષ્મીપુરા ગામે ચોરીના 2 અલગ અલગ બનાવો સામે આવ્યા. ઉનાવાથી મોટરસાઇકલની ચોરી થઈ હતી, જ્યારે લક્ષ્મીપુરા કેબલ વાયરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. બંને કિસ્સામાં ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે એક હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભાજપના કોર્પોરેટરના ભાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ. આ મામલે પોલીસે 2 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ મારામારીનો ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કડી તાલુકાના રાજપુર ગામની સીમા આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની લાકડાની ફેક્ટરીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કડી નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કડી શહેર અને તાલુકામાં વિકાસ કાર્યોને વેગ મળી રહ્યો છે. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ કડી નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા 10 વિકાસ કાર્યોનું લોકાર્પણ, 10થી વધુ કાર્યોનું ખાતમુહૂર્ત 11 માર્ચના રોજ યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી અને મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કડીના ધારાસભ્યો રાજેન્દ્ર ચાવડા, સાંસદો, અગ્રણીઓ અને નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત. રાજ્યની સૌથી વધુ સસ્તી વસ્તી ધરાવતા તેમજ આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરમાં 6 પોલીસ સ્ટેશનને નવા બનાયેલા ઝોન 8માં સમાવેશ કરાયો છે. તાજેતરમાં જ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી, જેમાં નવા ઝોન 8 ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવા ડીસીપી ઝોન 8 કચેરી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વડોદરા શહેરના નિઝામપુરા ગામે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં એક યુવતી માટે 100 છોકરાઓના માંગા આવ્યા બાદ અમદાવાદના એક મૂર્તિયાનો પસંદ કરી આજે ધામધૂમથી લગ્ન કર્યા. આ સમયે દીકરી ભાવુક બની ગઈ. દીકરીએ ધારાસભ્ય કે રોકડિયાના કન્યાદાન આપ્યું અને તેને તમામ જવાબદારી પણ ઉપાડી લીધી. ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતના કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઇપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. સચિન હોજીવાલા ખાતે આવેલા એથર કંપનીના વેરહાઉસમાં
હાલ ભીષણ આગ ફાટી નીકળી છે અને તેના કારણે અંદરથી ધડાકા થઈ રહ્યા હોય એ પ્રકારનો અવાજ સંભળાઈ રહ્યો છે. એક બાદ એક કેમિકલ ડ્રગ ફાટતા ધડાકા થઈ રહ્યા છે અને કારણે આગ વિકરાળ બની છે, જેને કારણે આસપાસના સામાન પણ આગની ઝપેટમાં આવી ગયો છે. વડોદરા શહેરની બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી 2 લોકો પાસેથી આવી અને ₹39 લાખ પડાવ્યાના ઠગને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. નોકરી વાંચુક લોકોને વિશ્વાસ કેળવવા માટે એપોઇન્ટમેન્ટ લેટર, નિમણૂક લેટર, ટ્રેનિંગ લેટર, ભરતી યાદી જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી લોકોને આપ્યા. વાપોદ પોલીસ સ્ટેશને ગુનામાં ધરપકડથી બચવા છેલ્લા 7 મહિનાથી આરોપી ફરાર હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 2 મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતની મેટ્રો સેવાઓ વધુ સુદૃઢ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેન સેન્ટર્સ માટે ઓર્ડર આપ્યો છે. મહત્વાકાંક્ષી ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ 2 માટે 10 ટ્રેન સેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેન સેટનો સમાવેશ થાય છે. તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતાના ટીટાગઢથી અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવ્યું છે, જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મજબૂત ડગલું છે.